મમ્મી હું હા એક બોલો. વાત કહું, તમે શું કરો છો? તમને નહીં ખબર અત્યારે આ પુરુષોત્તમ મહિનો ચાલે છે બરોબર? તો હમ. બધાય સાસુઓ નાવા જાય નદીએ, આંબુડો જાંબુડો કરે, ભક્તિ કરે ભગવાનની, બધા દેવ દર્શને જાય. તો તમે કેમ ક્યાંય નથી જાતા મમ્મી? તારી વાત તો સાચી છે કિશુ, પણ નદીએ નાવા જઈએ ને ભગવાનના ભજન કરીએ અને એ કરીએ એ જ ભક્તિ કહેવાય. હાસ તો મમ્મી, ભગવાન રાજી થાય તો જ આપણને રાજી કરે ને. એ વાત તો તારી સાચી છે કિશુ હો, કે ભગવાનને રાજી કરવા જોઈએ. પણ હું એવું માનું છું કે ભગવાનને રાજી કરવાના બીજા ઘણા બધા કાર્યો છે અને એમાંનું એક છે આપણા કર્મ. પેલી કહેવત છે, પેલું કહે છે કે મન ચંગા તો ઘેર ગંગા. એટલે મન સારું હોય ને તો ઘરે બેઠાય ગંગા જ છે, પણ મનમાં જ પાપ ભર્યું હોય ને તમે ગંગામાં નાવા જાઓ તો એ કંઈ કહેવાય નહીં. એટલે હું તો એ જ માનું છું કે આપણા કર્મ પર આપણે ધ્યાન દેવું જોઈએ. અને તું મને જે અત્યારે કહી રહી છે ને કે મંદિરે જાઓ, આમ જાઓ, જવું જોઈએ, તો તને ના ખબર હોય તો હું કહું કે હું રોજ છે ને ગૌશાળા જઉં છું અને અત્યારે જઈ રહી છું ગૌશાળામાં. ત્યાં છે ને બહાર બધું કીડિયારું પૂરું છું, ગાયોને ખવડાવું છું અને પછી ત્યાં બહુ બધા પક્ષીઓ આવે છે, તો આ રોટલીને આપણે વધી હોય છે ને એ બધી હું ત્યાં છે ને ચકલાઓને ખવડાવવા જઉં છું. અને પછી બસ બધાને ખવડાવીશ અને ત્યાં બહાર બેઠા હોય છે ઘરડા બે એવા ગરીબ છે, તો ખાવાનું એમને ખવડાવું છું. બસ હું તો આ ભક્તિ માનું છું, અત્યારે આ કરવા જઉં છું. અને બીજી વસ્તુ કે હવે ઘરમાં આપણા ઘરડા મા બાપ હોય, એમને આપણે ના ખવડાવીએ અને મંદિરે દેવ દર્શન જઈએ, નાવા જઈએ તો કોઈ કામનું નહીં. પહેલી ભક્તિ તો આપણે છે ને આ જ છે કે કોકનું આપણે મન ઠારીએ, કોકની સેવા કરીએ અને એ કરતાં કરતાંય ભગવાનનું નામ લેવાય. ભગવાનનું નામ તો લેવું જ જોઈએ. હું અત્યારે જઈશ તો ત્યાં શ્રીરામ જયરામના પાઠ કરતી જઈશ, ગાયને ખવડાવતી જઈશ અને બે કામ થશે, ભગવાનનું નામે લેવાશે અને બીજા જીવને એક આપણી સેવાય થશે. એટલે હું જઉં છું ગૌશાળા. જો તારે આવવું હોય તો ચલ. વાહ મમ્મી, તમે બહુ સારું કર્મ કરી રહ્યા છો. મને એમ હતું કે તમે તો રોજ તૈયાર થઈને જતા રહો છો પણ મંદિરે નહીં જતા, પણ હું રોજ વિચારતી હતી કે તમે કંઈક તો કરો જ છો એમ. કેમ પણ કે વાહ મમ્મી, તમે તો બહુ સારું કામ કરો છો. કેમ કે જો ઘરે બેઠા ભજન કરીએ એટલે ભગવાનનું નામ તો લેવાય જ છે. એવું હું ત્યાં જઈને ભગવાનનું નામ લઉં છું, પણ સાથે સાથે ગાયોને ખવડાવીએ, ચકલાને ચણ નાખીએ, એટલે બે કામ થાય. એક તો ભગવાનનું નામ લેવાય અને બીજા જીવની સેવા પણ થાય. એટલે હું તો આ સેવાને માનું છું સાચું મમ્મી, હું ભગવાનની. કાલથી તમારી સાથે રોજ આવીશ હો ને? સારું, ચલ. હા.